ના ભુવાજી અને આઈમા ગ્રુપના ચેરમેન રાકેશભાઈ પંચાલ, ઇન્દ્રજીતસિંહજી ઝાલા, કટોસણ સ્ટેટ રાજ પરિવાર અને પરમશિવ ભક્ત મિહિરસિંહ વિહોલ પણ જો પધાર્યા હોય તો કથામંચ પર પધારી વક્તા વંદન અને પુરાણ વંદન પૂર્ણ કરશે તેવી વિનંતી છે. ફરી આપ સૌને એક નિઃસ્પૃહ ભાવના, કોઈ પણ જાતના ફંડ ફાળાના કે કોઈ પણ જાતના એવા આર્થિક ઉપાર્જનના હેતુ વગર કે આવું કરવું છે એટલે તમે બધા આમ કરો ને આમાં આ રીતે સહભાગી થાઓ, એવી પણ કોઈ પ્રલોભન કે એવી પણ કોઈ ઉપક્રમની વ્યાખ્યા સિવાય બધાને નિઃશુલ્કપણે સાથે જોડી આ આયોજન આપણે 5મા દિવસે આપણે એ કથામાં મળી રહ્યા છીએ. ત્યારે જેમ શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે વ્યાયામ અને ખેલકૂદની આવશ્યકતા હોય છે, તેમ મનુષ્ય જીવના મનને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું જરૂરી છે. અને તે માટે શિવકથા એક માત્ર શ્રેષ્ઠ ઉપાય છે. આમ આપણા શરીરને સ્વચ્છ અને તંદુરસ્તી રાખવા માટેનું ટોનિક ગણો, મેડિસિન ગણો કે એનો ઉપાય ગણો, એવી આ શિવકથાનું આપણે 5મ દિવસના કથાસત્રે આંતરરાષ્ટ્રીય શિવકથાકાર MPhil PhD જેઓ દેશ પરદેશમાં પણ શિવકથાના ગાન સાથે આ શિવ મહિમાનો એ ગુણગાનથી આપણને સૌને પ્રેરિત અને માર્ગદર્શિત કરી રહ્યા છે એવા ડૉક્ટર લંકેશ બાપુના શ્રી ચરણોમાં આપણા સૌના ભાવવંદન વ્યક્ત કરતા પૂજ્ય બાપુને વિનંતી કરું કે અમારા સૌના મનને સ્વસ્થ અને તંદુરસ્ત રાખતા આ શિવકથાના એક શ્રેષ્ઠ માધ્યમ અને શ્રેષ્ઠ ઉપાયના 5મ દિવસના કથાના ગુણગાનનો પ્રારંભ કરી અમને સૌને પ્રેરિત કરો એવી પ્રાર્થના સાથે વિઠ્ઠલભાઈ સોજિત્રા પરિવારના અને અમરેલીના ઉદ્ઘોષક શરદ વ્યાસના સૌને જય રામનાથ, જય મહાદેવ, ઓમ નમઃ શિવાય. 5મ દિવસની શિવકથાનું આપણે સૌ શ્રવણ કરીએ. ધન્યવાદ.